પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જે સમાંતર હાલ તો ગુજરાતી વાંચું ઇંગ્લિશ વાંચીશ. જે સમાંતર શ્રેણીનો તફાવત 5 હોય તો સામાન્ય તફાવત 5 હોય તે શ્રેણી માટે A18 - A13 બરાબર ખાલી જગ્યા. હવે આપણને એમ કીધું the common difference of the AP is 5 બરાબર. the value of A18 - A13 is dash બરાબર ને. એટલે આપણે આનો જવાબ ગોતવાનો છે કે ભાઈ A18 - A13 બરાબર કેટલા થાય. બરાબર. શું જવાબ આવે? A બરાબર 5, B બરાબર 20, C બરાબર 25 કે D બરાબર 30. ચલો ફટાફટ તમે જવાબ આપો. હવે આપણે આનું જવાબ ગોતીએ. તો ભાઈ કેમ કરવાનો દાખલો ખબર છે? જરાક આઈડિયા આવે. હા જો સૂત્ર છે D બરાબર, હું અહીંયા થોડીક ઘાટી પેન કરી નાખું. D નું સૂત્ર છે ભાઈ D બરાબર AM અપોન સોરી -AN અપોન M-N. હવે વિદ્યાર્થી મિત્રો જેટલા લોકો BB કહે છે બધાનો જવાબ ખોટો છે. ધ્યાન રાખજો જવાબ શું આવે. હવે અહીંયા તમારે સમજવાનું છે AM કોને કહેવાય અને AN કોને કહેવાય. તો A પાસે 18 મોટો છે એને આપણે M કહેશું અને આ જે નાનો નંબર છે એને આપણે N કહેશું. બરાબર. તો અહીંયા આપણે D આપણને કીધું છે કે સામાન્ય તફાવત કેટલો હોય? 5 હોય. કોમન ડિફરન્સ છે એ કેટલો આપ્યો છે? 5 આપ્યો છે. એટલે D ની જગ્યાએ 5 મૂકી દઉં છું. બરાબર છે. AM - AN તો AM એટલે કે 18 અને AN એટલે કે 13 એટલે અહીંયા હું મૂકી દઉં A18 - A13. બરાબર. હવે ધ્યાન રાખજો મિત્રો અહીંયાથી દાખલો શરૂ થાય છે. M - N. M એટલે શું? તો કે M એટલે 18 માઈનસ N એટલે શું? 13 એટલે અહીંયા મૂકી દઉં 13. 5 એમનમ A18 - A13 એમનમ. 18 માંથી 13 જાય કેટલા વધે? 5 વધે. આ 5 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે 5 25 ઇઝ ઇક્વલ ટુ A18 - A13 એટલે જવાબ આવશે 25 અને 25 છે એ ઓપ્શન સી છે. ઓપ્શન બી જેટલા લોકોએ કીધું એ લોકોનો જવાબ ખોટો છે. ચલો ડન. બાકી જે લોકોએ ઓપ્શન સી કીધું એનો જવાબ સાચો છે. વાંચ ભાઈ શું કીધું છે? કોઈ સમાંતર શ્રેણી માટે A10 બરાબર ખાલી જગ્યા થાય. For any APs A10 is equal to dash. આજના જ 7 ને 40 ના લાઈવ લેક્ચર ની અંદર આપણે આ વસ્તુ શીખવાડી હતી. યાદ છે કે નહીં? શું આવશે? ઓપ્શન ખાલી કહી દે. ABCD માંથી સી હું લેવા એક સ્ટેપ યાદ રહી ગઈ એમને. હાલો ભાઈ બોલો. તો ભાઈ મેં તમને આજે જ લાઈવ લેક્ચરમાં શીખવાડ્યું હતું A10K એટલે A વત્તા 10 માંથી 1 કાઢો એટલે કેટલા લખવાના? 9D 9D લખવાના. દાખલો થઈ ગયો પૂરો. જે લોકો 11 12 સાયન્સ કરવા ઈચ્છતા હોય તમારા માટે બેસ્ટ સ્કૂલ છે. સમત્વ નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ફોર્મ ભરો, માહિતી પહોંચાડી દેશું. સમાંતર શ્રેણી -3 - 1/2 અને 2 નું 11મું પદ શોધો. હાલો ભાઈ યાદ છે જવાબ? આ દાખલો કર્યો? હા દાખલો કરેલો છે. હાલો બધાય લોકો એ કહે છે. આજે જ દાખલો ગણ્યો હતો લાઈવ લેક્ચરની અંદર. તમને લોકોને ઓપન કરીને બતાવી દઉં. અને આ દાખલો જે લોકો લાઈવ લેક્ચરમાં નહોતા એ લોકો આ દાખલો લખી લે, અહીંયાથી સ્ક્રીનશોટ પાડી લે. હું 3 ગણું છું એ જ દાખલો છે સેમ બેઠો બરાબર ને. જવાબ આવે 22. 3 ગણું છું 1 2 અને 3. લાઈવ લેક્ચરમાં આવશો તો તમને એવા દાખલા મળશે કે જે 2 માર્ક્સના પૂછાઈ જાય અને એવા દાખલા મળશે જે 2 માર્ક્સનો હોય પણ MCQ ની અંદર પૂછાય. હાલો એટલે આ દાખલામાં આપણે સમય નથી બગાડતા. હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ MCQ તરફ. સમાંતર શ્રેણી 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા હશે. કઈ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 5 એ પહેલી અવિભાજ્ય સંખ્યા, 7 એ બીજી અવિભાજ્ય સંખ્યા, 9 એ ત્રીજી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય સંખ્યા છે. કારણ ઠેલ ટીપાઈ ગઈ ને, કારણ કે 9 3 ના ઘડિયામાં આવે 3 તેરી 9 એવું કહેવાય વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય કોને કહેવાય? જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે. ત્રીજી અવિભાજ્ય સંખ્યા છે 11, ચોથી છે 15, પાંચમી છે સોરી ચોથી છે 13, પાંચમી છે 15. 15 નો હોય ને સાહેબ, વિભાજ્ય સંખ્યા છે. તો આપણને અહીંયા જુઓ તો 4 જ સંખ્યા મળી. બરાબર ને? તો હવે આપણે 15 તમને ખબર છે કેટલાનો ગેપ છે? 2 નો ગેપ છે. તો તમને અહીંયાથી જવાબ મળી જાય. હાલો કાંઈ કરવા નથી, ફટાફટ કોણ જવાબ આપે છે? વંશિકા કઈ છે B આવે છે, પરેશભાઈ કઈ છે 17 આવે છે, સુમિત કઈ છે 19 આવે છે, પંચાલ પિનાંક કઈ છે 19 આવે છે. ભાઈબંધ લાઈક કેટલી પોગી? લાઈક 40 પોગી. 40 છે. ઝડપથી 50 સુધી પહોંચાડો. 50 સુધી, 50 લાઈક સુધી ફટાફટી. આજે આપણે લાઈકના બધા ટાર્ગેટ પૂરા કરવાના છે. બરાબર ને? 100 લાઈક સુધી પહોંચવાનું છે. હાલો વેરી ગુડ. બી 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 ઓકે.
સર 17 કેમ ના આવે? આગળ જોઈએ શું જવાબ આવશે. 17 કેમ ન આવે સમજાવું. હાલો આગળ વ્યા જઈએ. હવે તમારો શું જવાબ છે અને અહીંયા હું કેમ કરું ધ્યાન રાખો. આ સમાંતર શ્રેણી છે 5 7 9 11 ને 13 15 17 અને 19. કેટલી અવિભાજ્ય સંખ્યા કીધી? કેટલામી? છઠ્ઠી. આ પહેલી છે, આ બીજી છે, આ ત્રીજી છે, ચોથી છે, પાંચમી છે ને છઠ્ઠી. તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 19 છે. એટલે 17 જવાબ નો આવે. મને પ્રશ્ન પૂછ્યો તો ને 17 કેમ નો આવે? પાંચમી અવિભાજ્ય સંખ્યા કીધી હોય તો 17 આવે. આપણે છઠ્ઠી પૂછીશ. આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી નાવડી, આ છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા જે છે એ કઈ છે? 17 છે. તો અહીંયા આ દાખલો છઠ્ઠી 19 છે સર, તમે 17 બોલ્યા. 17 બોલાઈ ગયું, 19 છે 19. હાલો આગળ. હવે આ દાખલાનો જવાબ તમારે આપવાનો છે. વાજભાઈ ક્વેશ્ચનમાં શું કીધું? જો 2k + 1 13k અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા. વાહ ભાઈ બનવા વાત આવડી ગયો. If 2k + 1 and 13 and 5k - 3 are the three consecutive terms of AP, then k is equal to dash. હવે consecutive એટલે ક્રમિક પદો. ક્રમિક પદો એટલે શું? તો કે આ જે આપ્યું ને એ A1 છે, આ 13 જે છે ને એ છે A2 છે, અને આ જે છે એ શું છે? A3 છે. એટલે 3 લાઈનમાં પદો આપેલા છે. તો આપણને k ની કિંમત ગોતવાની કીધી છે. શું જવાબ આવશે ભાઈ? ઓપ્શન A 9, ઓપ્શન B છે 4, C છે 17 અને D છે 13. શું જવાબ આવે છે? લાઈક આપણે 50 પોગવાની છે ભાઈ. ક્યાં પહોંચી છે? 42 લાઈક પોગી છે ભાઈ. ચલો 50 લાઈકે પોકાડો. 50. હાલો. અને આજે આપણે 83,500 સબસ્ક્રાઈબર સુધી પણ પહોંચી જશું. તમારા બધાના સપોર્ટના કારણે તમે ખૂબ સરસ શું કહેવાય 83,500 હોળ થઈ ગયા ભાઈ. ઘટે કેટલા? તો કે માત્ર ને માત્ર હવે 600 કરવાટું કેટલા ઘટે? 84 ઘટે છે હાલી. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અને વિડિયો લાઈક કરે. બરાબર ને? હાલો ડન છે. બધા લોકો કહે છે B. ઓકે. કિંજલ કહે છે B, અલી અબ્બાસ કહે છે B, શૂટર કહે છે B, જયરાજ કહે છે B, ઓકે, વંશિકા કહે છે B. હાલો જોઈએ B જવાબ આવે કે નહીં. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આપણે k ગોતવાનું હોય ત્યારે આપણે d ના બે સૂત્ર મૂકવાના. d બરાબર d મૂકવાનું. પહેલા મૂકવાનું A2 - A1 અને પછી મૂકવાનું A3 - A2. 3 પદ છે ને આપણે આગળ. એટલે બીજું પદ માઈનસ પહેલું પદ અને ત્રીજું પદ માઈનસ બીજું પદ, વચ્ચે મૂકવાની બરાબરની નિશાની. A2 એટલે 13 માઈનસ A1 એટલે કૌંસમાં 2k + 1 is equal to ત્રીજું પદ કયું છે? તો કે 5k - 3 માઈનસ બીજું પદ A2 કેટલું છે? 13 છે. હવે આનું સાદું રૂપ આપીએ ભાઈ. 13 એમનેમ માઈનસ એમનેમ. આ માઈનસ છે, કાઉન્સ ખુલે એટલે નિશાની બદલાય નહીં. હવે બદલાય ને અહીંયા પ્લસ હોય તો શું થઈ જાય? માઈનસ. લગન નથી થતા. ક્યાંથી થાય? 12 માઈનસ હોય, કાઉન્સ ખુલે એટલે વત્તા ને બદલે કેવા થઈ જાય? ઓછા થઈ જાય. હાલો અહીંયા 5k એમનેમ ઓછે વત્તા 13 ને 3 કેટલા થાય? 16. કેવા? માઈનસ. બરાબર. હવે 13 માંથી 1 જાય 12. 13 માંથી 1 થોડા જાય. હવે અહીંયા વત્તે ઓછે વત્તા કરવાના. શું કરવાના? તમે ક્વેશ્ચન પૂછો ને કે 13 માંથી 12 જાય કે નહીં. આપણે શું કરવાનું? પ્લસ કરવાનું. પ્લસ નથી કરવાનું, માઈનસ છે. હાલો 13 માંથી 1 જાય તો કેટલા વધે? 12. -2k એમનેમ ઇઝ ઇક્વલ ટુ 5k - 16. અહીંયા માઈનસ જ કરવાનું હોય ને. 13 માંથી 1 જાય તો 12 જ હોય ને ભાઈ. બનવું યાર તમે એ તો 12 તાળી. અહીંયા ધ્યાન રાખ. હાલો હવે જો આ -16 છે, આ બાજુ હવે તો પ્લસ, એટલે 12 + 16 ઇઝ ઇક્વલ ટુ 5k. આ -2k છે, આ બાજુ હવે તો પ્લસ 2k. હવે વિચારીને જવાબ આપે છે. કારા વધી ગયા જો. આ બાપુ 120 ની સ્પીડમાં જાય. હાલો 16 ને 12 કેટલા થાય? 6 ને 8 ને 2 10 28. હા 5 ને 2 કેટલા થાય? 7 ને 2 7k થાય. 7 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. હું ભાઈ બન હું કહું આ વત્તા છે, આ બાજુ આવે તો શું થાય? ના હા વત્તા છે, આ બાજુ આવે તો હવે ગુણા. એ તો કન્ફ્યુઝ કર્યો. 7 ચોક 28. 7 ચોક 28. તેથી કે નો જવાબ કેટલો આવે? 4 આવે. જેટલા લોકોએ જવાબ આપ્યો તો B, એ બધાનો જવાબ સાચો છે. એના પછી 7મો પ્રશ્ન. વાજભાઈ શું કીધું? સાહેબ થઈ ગયો આપણે આ તો. આપણ તોય વાંચી. સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. હવે આજે આ દાખલો આપણે કર્યો 2 માર્ક્સ નો. બરાબર. કેટલામો દાખલો હતો આજે?
ત્રીજો દાખલો હમણાં તમને ખોલી દઉં તો 30th term of the 1074 is dash. અહીંયા AP આવશે બરાબર ને 30th terms of the AP 1074 dash dash is dash એટલે કે આ AP ની 13 ટર્મ કયું હશે 30મું પદ કયું હશે એટલે જવાબ કેટલો આવશે -77 અને જે લોકોને દાખલો ન આવડતો હોય આજે 7 ને 40 આપણે લેક્ચર કર્યો એમાં દાખલો હતો દાખલા નંબર 3 અને આજે જ મેં આ દાખલો સોલ્વ કરાવ્યો હતો હાલો જુઓ ત્રીજો દાખલો છે સર હા અહીંયા લગી છે આ તો એના પછી ચોથો બીજો છે અહીંયા લગી જ છે દાખલો એટલેવો જ છે ભાઈ આ એટલેવો જ દાખલો છે જેનો સ્ક્રીનશોટ પાડવો હોય 3 ગણું છું 1 2 બગડે 2 અને તગડે 3 એટલે જો આવતીકાલે 7 ને 40 હું દાખલા કરાવવાનો છું 3 માર્ક્સના સમાંતર શ્રેણીમાંથી જો તમે હાજર રહેશો તો તમને ખૂબ ફાયદો થશે હાલો ભાઈ તો આ દાખલો આપણો થઈ ગયો આજનો -77 આગળ વ્યા જઈએ દાખલા નંબર 8 આજે સ્પીડમાં આપણે જઈએ છીએ લાઈક કેટલી થઈ ભાઈ 50 55 પોગાડો જેટલા નવા લોકો આવ્યા એ લાઈક કરી નાખે જૂનાને બાકી હોય લાઈક કરી નાખે નવા લોકો આવ્યા એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે ચલો વાંચ શું છે ક્વેશ્ચન વાંચ નીચેના પૈકી કઈ સમાંતર શ્રેણી છે ઓકે which of the following is a p બરાબર ને કઈ છે 2 4 5 8 3 5 7 11 3.5 5 6.5 8 1 4 9 16 બોલો કઈ સમાંતર શ્રેણી છે હાલો ઝડપથી આપો જવાબ ઝડપથી સો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 2 માં 2 ઉમેરો એટલે 4 થાય પણ 4 માં 1 ઉમેરો એટલે 5 થાય છે તફાવત સરખો નથી એટલે આ સમાંતર શ્રેણી નથી 3 માં 2 ઉમેરો એટલે 5 થાય 5 માં 2 ઉમેરો એટલે 7 થાય 7 માં 2 ઉમેરો એટલે 9 થાય 9 ની બદલે કેટલા આપ્યા 11 એટલે આ સમાંતર શ્રેણી નથી 1 માં તમે 3 ઉમેરો એટલે 4 થાય 4 માં 3 ઉમેરો એટલે 7 થાય 7 ની બદલે કેટલા આપ્યા છે 9 આપ્યા છે એટલે આ પણ સમાંતર શ્રેણી નથી તો હવે વૈધું કયું આ સમાંતર શ્રેણી છે કેમ 3.5 માં 1.5 નાખો એટલે કે 1.5 નાખો તો 5 થાય એમાં તમે 1.5 નાખો એટલે 6.5 થાય ને એમાં તમે 1.5 નાખો એટલે 8 થાય એટલે બધાય વચ્ચે 1.5 નો ગેપ છે એટલા માટે આ સમાંતર શ્રેણી છે વાંચ ભાઈ શું કીધું જો a3 બરાબર 8 a7 બરાબર 24 તો a5 બરાબર ખાલી જગ્યા if a3 is equal to 8 and a7 is equal to 24 then a5 is equal to dash બોલ કેમ કરવાનો આસમ આ સમસર પહેલા કર્યો એવી રીતે લાગે છે ઓલો ડી વાળા સૂત્રથી હા જો આસમ બે રીતે કરી શકાય લોપની રીતે એટલે કે એલિમિનેશન મેથડ થી કરી શકાય પણ ઈ સમ બહુ લાંબો થાય એટલે ઈઝી શું પડે ડીએ સ્ટુડન્ટ્સ કે આપણે ડી વાળી મેથડ થી કરીએ તો જો અહીંયા a3 is equal to 8 a7 is equal to 24 બરાબર તો d નું સૂત્ર તમને ખબર હોવી જોઈએ d નું સૂત્ર છે am minus an છેદમાં m minus n બરાબર તો હવે કોને am કહેવાય અને કોને an કહેવાય તો જુઓ અહીંયા a આગળ જોવાનું એનું કોનું પૂછડું મોટું તો a 3 છે અને a 7 છે તો 7 નું પૂછડું મોટું આ 24 કે 8 નહીં જોવાનું ભાઈ ઈ નાનું મોટું નથી જોવાનું આ જોવાનું છે કારણ કે ઘણી વખત આ નાનું ના મોટું હોઈ શકે સમજાણું કે નહીં તો શું જોવાનું એનું પૂછડું જોવાનું હું જોવાનું એનું પૂછડું એનું તો આ બે માંથી કયું મોટું a 3 છે બરાબર ને 7 મોટા છે જે મોટા હોય એને m કહેવાય એટલે am બરાબર 24 નાના હોય એને n કહેવાય એટલે an બરાબર 8 ડન છે હવે ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા હું મૂકું છું am બરાબર 24 માઈનસ an બરાબર કેટલા છે 8 m માઈનસ n તો m બરાબર કેટલા છે 7 અને n બરાબર કેટલા છે 3 ડન છે તો હવે આપણે સાદું રૂપ આપીએ એટલે d આપણને મળી જશે 24 માંથી 8 જાય એટલે 16 4 માંથી 3 જાય 7 માંથી 3 જાય એટલે 4 વધે ચોકે 16 તેથી d નો આપણને જવાબ મળી ગયો 4 હવે આપણે બેટા a ગોતવું છે તો ગમે એક મૂકી દેવાનું તો હું a3 મૂકી દઉં a3 ઇઝ ઇક્વલ ટુ આપણને 8 આપ્યું છે a3 એટલે a3 નું સૂત્ર શું થાય કયું a3 નું તો a + 2d હા શું થાય a + 2d તો અહીંયા લખવાનું a + 2d ઇઝ ઇક્વલ ટુ 8 a શું છે ભાઈ તો કે a આપણી પાસે નથી તો આપણે ગોતવાનું છે +2 m નમ d કેટલા છે 4 ઓકે ઇઝ ઇક્વલ ટુ 8 a m નમ 2 ચોક 8 ઇઝ ઇક્વલ ટુ 8 આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ 8 - 8 કેટલા આવે 0 નો આવે મેં લખ્યું એટલે બોલી જાવ 8 માંથી 8 જાય એટલે કેટલા વધે 0 તો વધે સર તું કે એટલે માની જાઉં હાલો આગળ તો a બરાબર 0 મળી ગયો d બરાબર 4 મળી ગયો આપણને એમ કીધું પાંચમું પદ શોધો શું ગોતવાનું કીધું પાંચમું પદ એ 5 નું સૂત્ર શું થાય a + 4d
તો એ શું મળ્યું છે આપણને? 0 મળ્યું છે. 4 એમનેમ. ડી કેટલું મળ્યું છે? 4 4 મળ્યું છે. તો હવે 0 એમનેમ ચોકે ચોકે 16 અને 0 વત્તા 16 એટલે શું થઈ જાય? 16 થાય. ભાઈ તમે વિચારો 16 થાય સાહેબ. 16 થાય. તો દાખલો આપણો થઈ ગયો પૂરો. એટલે જવાબ શું આવે? સી. હવે ડીયર સ્ટુડન્ટ્સ, આને આ દાખલો 2 અથવા 3 માર્ક્સનો તમને વિભાગ સી કે ડી માં પૂછાઈ જાય. છે એમસીક્યુ માં પૂછાઈ શકે, પણ કેમાં બી પૂછાઈ જાય. ચલો બધાને સમજાણું. હવે એના પછીનો પ્રશ્ન, એનો જવાબ આપવાનો છે. જો a બરાબર 2 અને d બરાબર 4 તો s20 બરાબર ખાલી જગ્યા. હાલો જવાબ આપો ફટાફટ. બી બી હાય. હાલો હવે જોઈએ બી આવે છે કે સી આવે છે કે ડી આવે છે. જેટલા લોકો બી કહે છે લગભગ એનો જવાબ સાચો છે. લગભગ આપણને s20 કીધું ભાઈ. 20 s20 એટલે પેલા n ની જગ્યાએ 20 લેવાનું એ ખબર પડવી જોઈએ. બરાબર. તો આપણે સૂત્ર મૂકીએ n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1d. હવે n બરાબર કેટલા? s20 એટલે n ની જગ્યાએ 20 લેવાના. 20 ના છેદમાં 2 કૌંસમાં 2 એમનેમ. a ની જગ્યાએ દાખલામાં આપણને આપ્યા છે 2 પ્લસ n એટલે કે 20 - 1 d એટલે કેટલા? તો કે 4. સ્પીડમાં કરીએ 2 દાણ 20. ચલો ઝડપથી ભાઈ. 2 દુ 4, 20 માંથી 1 જાય એટલે 19 ગુણ્યા 4. હવે અહીંયા એમનેમ. હવે 4 એમનેમ. 19 ચોક કેટલા થાય? 38 76 માં તમે 4 નાખો એટલે 80. 10 ગુણ્યા 80 એટલે જવાબ આવે 800. જો જેને 800 જવાબ આવ્યો એ બધાને દાખલો સાચો. અને આ દાખલો 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાઈ શકે સેક્શન બી માં પણ. ચલો ડન છે? યસ ભાઈ. હાલ વાંચ એના પછીનો ક્વેશ્ચન. જવાબ આ ભાઈ ક્વેશ્ચન વાંચે ત્યાં સુધી તમે બુકમાં ફટાફટ કરો અને જવાબ કોમેન્ટમાં લખો. યસ. જો કોઈ સમાંતર શ્રેણીમાં a 25 - a 20 બરાબર 15 હોય તો તે શ્રેણી માટે d = ખાલી જગ્યા. ઓકે. આપણને એમ કીધું for the AP a25 - a20 = 15 then find d. બરાબર ને? d નો આપણે આન્સર ગોતવાનો છે. ચલો શું આવશે? 3 5 20 25. ફટાફટ આન્સર જોવે. ચલો ફટાફટ આન્સર. હવે ભાઈ કેમ કરવાનું હમણાં જ ને શીખવાડ્યું ભાઈ. a25 - a20 બરાબર 15 એટલે કે am - an = આપણને કેટલું મળ્યું? 15 મળ્યું. આ a નું પૂછડું 25 મોટું છે એટલે m કીધું, 20 પૂછડું નાનું છે એટલે n કીધું. d નું સૂત્ર ખબર છે. d નું સૂત્ર શું છે ભાઈ? am - an છેદમાં m - n. તો am - n બરાબર કેટલા છે? 15. 15 મૂકી દઉં. m - n. m એટલે કેટલા? તો કે 25 અને n એટલે કેટલા? 20. બરાબર. 15 એમ નામ ભાઈ 25 માંથી 20 જાય એટલે 5 5 તેરી 15 3 આવે 3. જેટલા લોકોએ એ જવાબ આપ્યો છે એ બધાય સાચા. હાલો તું કહેશ એટલે માની લો. ચલો ડન છે ભાઈ. બધાને ટપ્પો પડે છે. વેરી ગુડ. બધાય લોકો એ જવાબ આપે છે. સરસ મજાનું ગાડું જાય છે. યસ બચ્ચા. સમાંતર શ્રેણી માટે a 18 - a 8 બરાબર ખાલી જગ્યા. હાલો ભાઈ જવાબ આપો ભાઈ. for the AP a 18 - a 8 = dash. શું આન્સર આવશે ભાઈ? d 10d 26d 2d. હાલો 2d 3d 4d 5d 6d 7d 8d 9d. હાલો ઝડપથી. જેટલા લોકોને લાઈક કરવાનું બાકી છે ફટાફટ લાઈક કરે ભાઈ. એ ભાઈ આવડું થોડું આવું તમે કરો આમ હું યાર ભાઈ બન. હાલો લાઈક ન કરે એને મારા હમ છે. હું જવાબ વાંચું ત્યાં સુધીમાં મને બધાને લાઈક થઈ જાવી જોવે. રાઠોડ ગૌતમ બી કહી છે. જેટલા વરુણભાઈ કહી છે એ ઓકે. જયરાજભાઈ કહી છે બી. પિનાંગ કહી છે 10d ઓકે. રાણા કહી છે બી. મહેન્દ્રગીરી કહી છે 12માં બી આવશે. વેરી ગુડ વેરી ગુડ. હાલો ગાડી ભગાડો ભાઈ ભગાડો. 65 લાઈક 5 લાઈક ઘટે 5 લાઈક 5. હાલો ઝડપથી 70 લાઈક સુધી પહોંચવાનું છે. ચેનલ જે અમને સબસ્ક્રાઇબ ન કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. વિદ્યાર્થી મિત્રો રોજ 500 700 800 1000 સબસ્ક્રાઇબર વધવા જોઈએ. તમે તમારા મિત્રોને શેર કરો. એમનો મોબાઈલ પકડીને ચેનલ સબસ્ક્રાઇબ કરાવો, વિડીયો લાઈક કરાવો. બરાબર ને? મારા 1 લાખ સુધી સબસ્ક્રાઇબર પોગાડવો એ તમારો ધ્યેય ને તમારા બોર્ડમાં સારા માર્ક્સ અપાવવા એ મારો ધ્યેય. બરાબર ને? તમારા માટે હું કામ કરીશ, તમે મારા માટે કામ કરો. 1 લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે. જેટલા નવા આવ્યા છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અને બાકી બધા જેને વિડીયો લાઈક કરવાનું બાકી લાઈક કરી નાખે. ઓકે. સો બધાય લોકો જે જવાબ આપે છે બી જવાબ આપે છે 10d. બધાય લોકો 10d કહે છે ને? બધાય 10d. તો આ જવાબ બધાને ખોટો છે. કેમ દાખલો કરવાનો છે ધ્યાન રાખો. a 18 - a 8 એટલે મારી જેવાય હું કર્યું ખબર? 18 માંથી 8 માઈનસ કર્યા એટલે 10 લખી નાખ્યા. એમ નથી કરવાનું મારે બાપલિયા. કેમ કરવાનું છે? a 18 એનું સૂત્ર છે a + 17d ઓછા
આ કાઉન્સમાં રાખવાનું. કેમાં રાખવાનું? કાઉન્સમાં, કારણ કે આ માઇનસ છે એટલે A8 એટલે કે A વત્તા કેટલા ડી? 7 ડી. કેટલા ડી? 7 ડી. બરાબર ને? હાલો આગળ વ્યા જઈએ, મજા આવશે. A વત્તા 17 ડી માઇનસ એ એમનમ, આ વત્તાને બદલે કેવા થઈ જાય? ઓછા 7 ડી એમનમ. એ શું થઈ ગયા? ઉડી ગયા. 17 ડી માંથી 7 ડી એટલે જવાબ કેટલો આવે? 10 ડી. ભાઈ તમારો જવાબ સાચો છે બધાયનો. 10 ડી જ જવાબ આવે. બરાબર ને? હાલો ભાઈ 10 ડી ઓકે 10 ડી જ જવાબ આવશે. કઈ ભૂલ નથી ને? A વત્તા 17 ડી, A વત્તા 7 ડી, એ ઉડી જાય, હોતે ઓછે ઓછા 17 માંથી 7 જાય 10 ડી. બરાબર છે. તો જવાબ બી તમારા બધાને સાચો છે. મને એમ લાગ્યો કે જવાબ ખોટો છે, એના માટે હું ક્ષમા ચાહું છું. હવે જુઓ, સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો, જ્યારે આવું 3 ક્રમિક પદોનો સરવાળો તમને 48 કે બેટા, ત્યારે 3 સમાંતર શ્રેણીના પદોમાં પેલું પદ જે છે ને એ નહીં લેવાનું. પેલું પદ જે છે એ તમારે લેવાનું A માઇનસ ડી, બીજું પદ A અને ત્રીજું પદ A પ્લસ ડી લેવાનું. સમજાણું? સમજાવું. દાખલા તરીકે તમારે આ ધારવાનું છે, જ્યારે પણ 3 ક્રમિક પદનો સરવાળો 48 કે 3 ક્રમિક પદ કે ત્યારે શું લેવાનું? પેલું લેવાનું A માઇનસ ડી, બીજું પદ લેવાનું A અને ત્રીજું પદ લેવાનું A પ્લસ ડી. સમજાણું કે નહીં? એક્ઝામ્પલ આપીને સમજાવું. બરાબર? અગર આ 5 હશે, બરાબર, તો અહીંયા જે છે A માઇનસ ડી એટલે કે જે એક એક્ઝામ્પલ આપીને સમજાવું, અહીંયા લખું ફોર એક્ઝામ્પલ 10, 15 અને 20. આ એક સમાંતર શ્રેણીના 3 પદો છે. તો આને હું A કહું છું. બધા વચ્ચે 5-5 નો ગેપ છે ને ભાઈ. તો હવે 10 માંથી 5 માઇનસ કરીશ એટલે આપણને આ પેલું પદ છે 5 મળશે. એટલે ટૂંકમાં તમને તફાવત મળી જાય. એમ ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો હું તમને હજી એક વખત સમજાવું સરસ રીતે. આ A માઇનસ ડી કેમ થયું અને આ A પ્લસ ડી કેમ થયું? હવે થોડું મને શ્વાસ લેવાનો મોકો આપો. આ તફાવત કેટલાનો છે? 5-5 નો છે. આ સમાંતર શ્રેણી ઉપરથી ખબર પડી ગઈ. A બરાબર 5 અને ડી બરાબર એ શું છે? 5. બરાબર. તો હું તમને કેવી રીતના સમજાવું? આ પેલું પદ થઈ ગયું. એક મિનિટ હો, આવું મેં પહેલા હું જવાબ ગોતી લો. આવે તો છે ને A માઇનસ ડી વત્તા A પ્લસ ડી. આ સરવાળો 48 છે. ડી ઉડી ગયા. 3A બરાબર 48. A બરાબર જે છે 48 ભાગ્યા 3 એટલે જવાબ મળ્યો 16. A બરાબર 16 મળી ગયો. હવે આપણને કીધું પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, એટલે કે A માઇનસ ડી અને A પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ આપણને કીધું છે શું કહેવાય કે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252. 2D નો આવે છે A પ્લસ પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કીધો ને આપણને A પ્લસ અહીંયા શું આવશે? પેલા એટલે A1. હજી ગાડું અટકાયેલું છે ને, જોવા મળ્યો 252. મજા આવી ગયો આ દાખલામાં. ઘણા વર્ષે આવો દાખલો મળ્યો. અહીંયા A, અહીંયા જે છે એ શું આવશે ભાઈ? A પ્લસ 2D ઇઝ ઇક્વલ ટુ 252. એનો જવાબ આપણને કેટલો મળેલો છે? 16. એટલે હું મૂકી દઉં છું 16 કાઉન્સની અંદર 16 વત્તા 2D ઇઝ ઇક્વલ ટુ 252. હવે આ 16 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે 16 વત્તા 2D ઇઝ ઇક્વલ ટુ 252 ભાગ્યા 16. તો આને 252 ભાગ્યા 16 કરીએ, 16 એકા 16 એટલે કેટલા વધશે? 16 ને 4 20 ને 5 9 92. તો 16 ના ઘડિયામાં કઈ 92 આવે? 16 તરી 48. પેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252. પેલા અને છેલ્લા પદનો ગુણાકાર A પ્લસ 2AD. ઓકે. ગાડીનું ઢોકળું ફરીથી હલવાઈ ગયું ભાઈ. કાલે જ કરવું પડશે, રેવા દો. હાલો હમણાં પછી છેલ્લે કરશું. આ દાખલા રહી જાય, બાકી બધા એક દાખલા પથારી ફેરવી નાખી. હાલો, એક મચ્છરશાળા इंसान को हिजड़ा बना देता है, एक दाखला भी इंसान को हिजड़ा बना देता है. કાલે આપણે 7:40 એ ફાઇનલ કરશું. પછી રકમમાં લોચા હશે તો કાલ કહીશ, પછી તમને મજા આવશે. હું સાહેબ તો નહીં તે. હાલો, અહીંયા આપણી આગળ A બરાબર 5 છે અને આપણી આગળ બીજું પદ છે -5 2 છે. અવાજ આવે છે ને? જરાક જોઈ લો. અને 0 છે. 111 પદ ગોતવાનું કીધું. અને ડી ગોતવાનું છે. જરાક માઇક શરૂ કરતો. અવાજ આવે છે ને મારો? ક્યાં? એક ઓલો OBS. હલો, ચેક.
હલો હાલો આવે છે. આવે છે હવે. હવે જો જરા કેવી રીતના કરવાનું છે. a બરાબર 5 d બરાબર શું આવશે a2 minus a1. ઓલો દાખલો આપણે બાકી રાખીએ છીએ. બીજું પદ છે અહીંયા -5/2 માઇનસ a1 કેટલું છે તો કે -5 -5/2 એમનમ ઓછે વત્તા 5 એમનમ -5 એમનમ 2 પંચાને કેટલા થાય 10/2 10 માંથી 5 જાય એટલે જવાબ કેટલો આવે 5/2. હવે આપણને એમ કીધું 111 મું પદ શોધો તો a 111 બરાબર a વત્તા 110d એ જે છે એ -5 છે વત્તા 110 d કેટલું આવ્યું ભાઈ 5/2 -5 એમનમ અને આ કરો એટલે 55 10 ભાગ્યા 2 કરો એટલે 55 વત્તા 55 5 તો 55 25 2 25 ને 2 27 275 એમાંથી 5 કાઢો એટલે 270 જવાબ આવે. આપણને શું કીધું 111 મું પદ ખાલી જગ્યા છે. 111 મું પદ 270 કેમ આવ્યું હજી આમાં કેમ મને ઓછા લાગે છે -5 -5/2 બીજું પદ -5/2 માઇનસ એમનમ -5 એમનમ ઓછે વત્તા તો અહીંયા જે છે 5 દુ કેટલા આવશે 10 10 માંથી 5 જાય એટલે જવાબ કેટલો આવે 5/2 જ આવે બરાબર ને a બરાબર કેટલા છે -5 એ કઈ ભૂલ નથી પડતી ને ઓકે 5/2 અડી નો ગેપ છે આમ બી ખબર પડી જાય અડી નો ગેપ હોય તો 111 મું પદ નહીં હોય મને એવું લાગે કે 11 મું પદ ખાલી હશે અને જો ખાલી 11 મું પદ ગોતવા જઈએ તો કયું મળે છે એ 11 બરાબર a વત્તા 10d એ જે છે કેટલા છે 5 વત્તા 10 એમનમ d નો જવાબ કેટલો છે 5/2 2 5 10 -5 એમનમ 25 5 જવાબ કેટલો આવે 20 ભાઈ આમાં રકમમાં ભૂલ છે. જો તમને દાખલામાં 111 મું પદ પૂછે તો 270 જવાબ આવે અને જો ખાલી 11 મું પદ પૂછે તો જવાબ કેટલો આવે 20 એટલે બધાય જોઈ લેજો ખાલી 11 મું પદ કે તો જવાબ 20 આવે એટલે 20 જેને જવાબ આવ્યો એને દાખલો સાચો. તો આવી રીતના દાખલાની રકમમાં ભૂલ હોય તો સાહેબ દાખલો ગણીને મરી જાય ને તોય જવાબ આવે નહીં સમજાણો એટલે અહીંયા 111 નથી કેટલા છે ખાલી 11 મું પદ છે. પાર્થભાઈ પીપીટી બનાવતી વખતે ધ્યાન રાખો અહીંયા મચ્છરની જેમ દાખલો ઈજડા બનાવી દે છે કાલે યાદ દેવરાવજો. તમે લાઈવ જોતા હશો મને ખબર છે ધ્યાન રાખજો. હાલો 6/5 a અને 4 એ સમાંતર શ્રેણીના હોય તો a બરાબર ખાલી જગ્યા. ભાઈ હવે આપણને ખબર છે કે d નું સૂત્ર છે d બરાબર d બરાબર એક દાખલો આપણે કર્યો. હવે હું તમને પૂછતો અહીં ડાયરેક્ટ કરાવું છું a2 a1 અને a3 a2 એટલે કે a1 એટલે કેટલા છે 6/5 બરાબર a3 એટલે કે 4 માઈનસ a2 એટલે પાછું શું આવશે a આવશે બરાબર. હવે છે ને a ને ભેગા કરી નાખ્યા માઈનસ a છે આ બાજુ આવે તો પ્લસ a વત્તા a બરાબર 4 એમનમ માઈનસ 6/5 છે આ બાજુ આવે એટલે વત્તા 6/5 a પ્લસ a એટલે 2a બરાબર અને 4 પંચાને 20 બરાબર 20 ને 6 26 ના છેદમાં કેટલા આવે 5 બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર a બરાબર 26/5 અને અહીંયા મૂકીએ 2 તો 13 દુ 26 એટલે એનો જવાબ આવે 13/5 દાખલો થઈ ગયો પૂરો. તો આનો જવાબ આવશે 13/5. ઝડપથી હું કરાવું છું કોઈ જાતા નહીં એક દાખલા કરવા મળજો લખવા મળજો ફટાફટ કારણ કે આપણે આગળ સમય પૂરો થઈ ગયો છે. 21 42 33 અને 84 નું 210મું પદ 210મું પદનું સૂત્ર છે a 210 બરાબર a વત્તા 209d બરાબર ને. આપણી આગળ પ્રથમ પદ કેટલું છે તો કે 21 ગેપ કેટલાનો છે તો કે d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 42 માંથી 21 જાય એટલે કેટલા 21. પ્રથમ પદ આપણી આગળ 21 છે 209 એમનમ d બરાબર 21 એમનમ 209 ગુણ્યા 21 કરીએ આપણે 209 ગુણ્યા 21 તો 0 એમનમ 2 9 18 બરાબર 2 2 4 9 1 9 0 2 1 2 9 એમનમ 8 એમનમ 2 ને 1 3 4 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો 4379 બરાબર 79 નથી 89 છે. હવે એમાં તમે 21 નાખો 9 ને 1 10 વધી પડી 1 8 ને 2 10 ને 1 11 વધી પડી 1 3 ને 1 4 ને 1 4 એટલે જવાબ આવે 4410. હે આ હું પૂછું નું ખાલી જગ્યા 210 અચ્છા હાય એ ભાઈ 210 મું પદ નથી ઉતાવળ મારી નાખે 210 કેટલામું પદ છે એ આપણને પૂછ્યું છે એટલે n ગોતવાન છે અહીંયા હું
ભાઈ બનતું હોય n બરાબર કેટલા એ n બરાબર આપ્યા 210 210 કેટલામું પદ છે એ ગોતવાનું છે એ n બરાબર a plus n minus 1 d d એ n બરાબર કેટલા છે 210 a બરાબર 21 વત્તા n minus 1 એમ નામ અને d કેટલા 21 આ 21. પ્લસ છે આ બાજુ હવે તો માઈનસ 210 માંથી 21 કાઢ ભાઈ હાલ કેટલા વધ્યા 191 191 નહીં 181 એવું જોઈ લે 210 માંથી 20 કાઢીએ એટલે કેટલો જવાબ આવે 190 અને એમાંથી 1 કાઢો એટલે કેટલો આવે 189 બરાબર 189 માં 1 નાખો એટલે 90 ને 200 હા બરાબર છે હવે 21 અહીંયા છેદમાં આવી ગયા બરાબર n minus 1 21 નવા 189 કેમ ખબર પડી સાહેબ 1 નવું 9 વાર્તા પૂરી થાય 9 એમ ને -1 છે આ બાજુ આવે તો વત્તા 1 = n તો n બરાબર 9 ને કેટલા થાય 10 એટલે કેટલામું પદ આવે 10મું પદ હાલો એક સવાલ તમને પૂછી લઉં સમાંતર શ્રેણીનું nમું પદ જો n બરાબર -4 હોય તો સામાન્ય તફાવત શોધો તો હાલો કરાઈ દઉં છું ભાઈ આપણને nમું પદ કીધું એટલે કે એ n બરાબર આપણને 6 n -4 આપ્યું છે એટલે આપણે પહેલા પેલું પદ ગોતવાનું a1 બરાબર n ની જગ્યાએ 1 મૂકવાનું 4 એમનેમ 6 એકા 6 એમાંથી તમે 4 કાઢો એટલે જવાબ કેટલો મળે 2 મળે 0 નો મળે આ પેલું પદ મળ્યું હવે આપણે આ સૂત્રનો ફરીથી ઉપયોગ કરશું a n બરાબર 6 n -4 હવે આપણે બીજું પદ ગોતીએ અહીંયા 2 - 4 6 દુ 12 12 માંથી 4 જાય એટલે જવાબ કેટલો આવે 8 આપણે તફાવત ગોતવાનું કીધું સૂત્ર છે a2 - a1 8 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે 6 એટલે જવાબ આવશે ઓપ્શન બી એના પછી સમાંતર શ્રેણી -5 -2 અને -1 ના પ્રથમ 10 પદોનો સરવાળો ગોતો તો હવે પ્રથમ 10 પદોનો સરવાળો કીધો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a plus n minus 1 d ભાઈ આપણે 100 લાઈકે પોગવાન છે કેટલું પોગ્યું 76 લાઈક હાલો ઝડપથી લાઈક વધારો 85 લાઈક સુધી પહોંચાડો હાલો ફટાફટ હવે આ દાખલો પૂરો થાય કે 85 લાઈક થઈ જવી જોઈએ અહીંયા પેલું પદ આપણી આગળ -5 છે અને તફાવત તો કે a2 minus a1 -5 નહીં a2 એટલે -2 minus a1 એટલે પ્રથમ પદ કેટલું છે -5 બરાબર હાલો -2 એમ નામ ઓછે વત્તા 5 બરાબર ને તો હવે 5 માંથી 2 જાય એટલે જવાબ કેટલો આવે 3 એટલે d બરાબર 3 આવી ગયા હાલો n બરાબર 10 પદોનો સરવાળો ગોતવાનો છે એટલે n બરાબર કેટલા મૂકવાના 10 સૂત્રમાં મૂકીએ n/2 એટલે 10 ના છેદમાં 2 2 એમ નામ a બરાબર -5 વત્તા અહીંયા 10 - 1 d નો જવાબ આવ્યો 3 કેમ ગાડી ભાગે કે નહીં 2 પંચા ને 10 5 એમ નામ 5 દુ 10 પણ કેવા માઈનસ વત્તા 10 માંથી 1 જાય 9 ગુણ્યા 3 ઘડીક તું બોલમાં 5 એમ નામ -10 એમ નામ 9 તેરી 27 27 માંથી 10 જાય એટલે આવે 17 ને 17 પંચા 85 દાખલો થઈ ગયો પૂરો ઓપ્શન એ બોલ ને તો ગાડીમાં બમ્પ લાગી જાય બ્રેક લાગી જાય બરાબર ને હાલો ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો પેન્ટેજ સાથે જોડાયા ન હોય જોડાવો અને સમજવાનું ફોર્મ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે 20મો MCQ 5 8 11 14 નું 10મું પદ એટલે પેલું પદ છે એ 5 છે એટલે a બરાબર 5 d બરાબર a2 minus a1 8 માંથી 5 જાય એટલે જવાબ કેટલો મળે 3 10મું પદ ગોતવાનું છે એટલે a 10 બરાબર a વત્તા 9d a બરાબર 5 આપ્યું છે 9 એમ 9 d બરાબર 3 5 એમ 9 9 તરી 27 27 ને 5 કેટલા થાય 32 બરાબર ને દાખલો થઈ ગયો પૂરો મજા આવી ગઈ કે નહીં રાજધાની જાય ભાગી હાલો એના પછી ટાઈમ કેટલો થયો છે ભાઈ 10:30 માં 5 પછી હવે તો રાખીએ કેમ આવતીકાલે બાકીના MCQ કરશું હજી આવતીકાલે એક દિવસ છે એમાં હું તમને MCQ કરાવવાનો છું અને સાથે સાથે જે છે શું કહેવાય કે ઓલા એક વાક્યના જે છે એ પણ કરાવું 14 16 અને 18 તો આપણને બીજું પદ એટલે વચ્ચેનું પદ તો 16 મળી ગયું અને ડી આપણે ગોતીએ કે ને મારું મગજ આયલું નહીં અહીંયા તો દાખલો થઈ ગયો હાલો હવે ડી બરાબર ડી નું સૂત્ર શું છે a2 minus a1 તો a2 શું છે ભાઈ a2 છે a minus a1 શું છે કૌંસમાં a minus d બરાબર ને તો અહીંયા જે છે a minus a plus d તો એ શું થઈ ગયું ઉડી ગયું તો વધ્યું d બરાબર કેટલા તો કે એનો આવ્યો d બરાબર આપણી આગળ કેમ ગોતશું હાલો ભાઈ 14 16 અને 18 જવાબ આવ્યો એ બરાબર છે પણ કેમ જવાબ આવ્યો દોસ્ત કોમેન્ટ કરીશ 7 ને 40 વાળા લેક્ચરમાં ઓકે ઓપ્શન પરથી દાખલો ગણો અચ્છા ઓપ્શન ઉપરથી એટલે આ
16 છે તો હવે a - 16 એટલે આ 14. એ અઘરું હો ભાઈ, આટલું છે તારું. પણ 3 3 નું ગણવાનું, 2 2 ને ગણવાનું કે આનું, પછી આ 14 અને આ મળી ગયું. તારી વાત સાચી છે, ઓપ્શન ઉપરથી દાખલો ગણીએ કઈ, પણ હવે આ દાખલો આપણને 3 માર્ક્સનો કે 2 માર્ક્સનો પૂછાઈ ગયો હોય તો ત્યાં કેમ આપણે ઓપ્શન ગોતવા જવા? જવાબ ગોતવા માટે જ્યારે દાખલાનો જવાબ ન આવે તો થોડુંક મથવાનું, અને મથો એટલે જવાબ આવી જાય. આવી ગયો જવાબ. હાલો સમજાઈ દઉં છું, સમજાઈ દઉં સાહેબ, સમજાઈ દે. હાલો કલ કરે સો આજ જેટલા લોકો લાઈવ વધ્યા છે 34 જણા. આ 34 જણાનો ફાયદો, જે વિયા ગયા એ લોકોનું નુકસાન, બરાબર ને? હાલો શું કીધું? સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદનો સરવાળો 48 છે. 3 ક્રમિક પદનો સરવાળો કેટલો છે? 48 છે. જુઓ ભાઈ, જ્યારે જવાબ ન આવે ને તો આમ મૂકીને વ્યૂ નહીં જવાનું, મગજ વાપરવાનો. આના કારણે માઇન્ડ આપણો શાર્પ થાય, અને બીજી વખત આવો દાખલો આપણને પૂછાઈ ગયો, હું બાપના બોલતી કહું, મને આ દાખલો હવે જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. કેમ? કારણ કે લાઈવની અંદર મને લોચા પડી ગયા, પછી મેં દાખલો ગણ્યો અને મને આવડી ગયો. હવે લાઈફ ટાઈમ આ દાખલો મને યાદ રહેશે. હવે જ્યારે તમને 3 ક્રમિક પદનો સરવાળો આવું કે ને બેટા, ક્યારે તમારે યાદ રાખજો, પ્રથમ પદ જે છે એ તમારે a1 તમારે લેવાનું a - d, બીજું પદ છે એ લેવાનું a, અને ત્રીજું પદ છે એ લેવાનું a + d. બાકી હું તમને ગુજરાતીમાં સમજાવું. હવે જુઓ, માનો કે બીજું પદ તમે એ લીધું તો એના પછીનું પદ શું હશે? a + d હશે. તો એની પહેલાનું પદ શું હોય? a - d હોય. આવી રીતના 3 પદ તમારે લેવાના. આપણને કીધું કે 3 પદનો સરવાળો કેટલો છે? 48. એટલે હું અહીંયા લખું છું, ધ્યાન રાખો, a1 + a2 + a3 = કેટલા લખવાના? 48. a1 એટલે a - d વત્તા a2 એટલે કે a, ધ્યાન રાખજે, હું તને હમણાં પૂછીશ. a3 એટલે a + d = 48. હવે આ d માઇનસ છે, આ પ્લસ છે એટલે ઉડી ગયા. 3a છે, 1 2 3 એટલે 3a = 48. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે a બરાબર 48 ભાગ્યા 3 તો 16 તેરી 48, એટલે એનો જવાબ આવી ગયો 16. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને એમ કીધું કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર, એટલે કે પ્રથમ પદ એટલે a1, અંતિમ પદ એટલે a3, એનો ગુણાકાર છે 252. બરાબર. પ્રથમ પદ એટલે શું? તો કે a - d, અંતિમ પદ એટલે શું? a + d. એટલે અહીંયા મૂકી દો a - d અને a + d = 252. હવે એ 2 વખત છે, તમે નિત્યસમ શીખી ગયા છો, એટલે a નો વર્ગ થાય, વત્તે ઓછે ઓછા, d 2 વખત છે એટલે d નો વર્ગ = 252. આપણને એનો જવાબ કેટલો મળ્યો છે? 16. એટલે એની જગ્યાએ મૂકી દઉં 16 નો વર્ગ માઇનસ d નો વર્ગ = 252. 16 નો વર્ગ થાય 256. હવે આ 252 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, અને આ -d વર્ગ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે d વર્ગ એમને 256 માંથી 252 જાય એટલે 4. 4 = d વર્ગ. તેથી d નું વર્ગમૂળ કાઢો એટલે 4 નું વર્ગમૂળ કેટલું મળે? 2. એટલે જવાબ આવે a બરાબર 2. આવી ગયા ને જવાબ? મજા આવી ગઈ ને? ટપો પડ્યો? હા, પડી ગયો. હા. તો જ્યારે 3 ક્રમિક પદનો સરવાળો કે ત્યારે પેલું પદ હંમેશા કયું લેવાનું? હા, a - d. અહીંયા ધ્યાન રાખ. કેટરીના કેફના વિચાર કરમાં ઊભા કેટરીના કેફના વિચાર કરે. બોલો હાલો, બીજું પદ કયું લેવાનું? a. ત્રીજું પદ કયું લેવાનું? a + d. હા, પછી આપણને શું કીધું? 3 ક્રમિક પદોનો સરવાળો 48. હા, તો a1 + a2 + a3 = 48. 48. a1 એટલે શું મૂકવાનું? a - d. a2 એટલે a. આમે જોતો હોતા બોલ એટલે બધાને ખબર પડે. A. અને a3 એટલે a + d. પછી d શું કર્યા? ઉડી ગયા. 3 વખત a થયા એટલે 3a = 48. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં 16 તેરી 48, એટલે એનો જવાબ આવ્યો 16. પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કીધો. a1 એટલે a - d અને અંતિમ એટલે કે a + d. બે મૂકી દીધા. 252. a એટલે એનો વર્ગ, d એટલે d નો વર્ગ, વત્તે ઓછે ઓછા, પ્લસ માઇનસ માઇનસ. એ આપણી આગળ 16 મળ્યો એટલે 16 નો વર્ગ કરી નાખ્યો, -d² એમને બરાબર 252. 252 પ્લસ છે, આ બાજુ તો માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય. 256 માંથી 252 જાય એટલે 4 = d². તેથી d બરાબર જવાબ કેટલો આવે? 2. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? સો ભાઈ મજા આવી ગઈ બધા એના દાખલામાં? હા કે ના? ટપો પડી ગયો કે નહીં? Painted, Painless Learning.